આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારથી જ મોકડ્રીલ યોજવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે મોકડ્રીલ યોજાઈ હતી અને તમામ સાધનોની ચકાસણી કરવામાં આવી હતી, જેથી કોઈ દુર્ઘટના ઘટે તો તાત્કાલિક મદદ પહોંચાડી શકાય. વડોદરાના મકરપુરા JIDC ફાયર સ્ટેશન દ્વારા આયોજિત આ મોકડ્રીલમાં ફાયર વિભાગની અલગ અલગ ટીમો સાથે રાખીને પાણીમાં રેસ્ક્યુ કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી. આ અંગે વધુ માહિતી આપતા JIDC ફાયર સ્ટેશનના સબ ઓફિસર દીપક રાઠવાએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ઊભી થતી પૂરની પરિસ્થિતિ અથવા કોઈ કટોકટીના સમયે નાગરિકોનો જીવ બચાવી શકાય તે માટે આ વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં ફાયર વિભાગ પાસે 2 પ્રકારની બોટ ઉપલબ્ધ છે, જેમાં રબર બોટ અને ફાયર બોટનો સમાવેશ થાય છે. ફાઇબર બોટનો પણ વડોદરા ફાયર વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને બોટની સ્પીડ, તેની ક્ષમતા, ચાલુ વહેણમાં કેવી રીતે ઓપરેટ થાય છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા દર અઠવાડિયે તમામ ફાયર સ્ટેશનો પર સાધનોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેથી આપત્તિના સમયે કોઈ પણ ટેકનિકલ ખામી વિના તાત્કાલિક મદદરૂપ થઈ શકાય. જી, આજરોજ આપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર ડિપાર્ટમેન્ટમાંથી મકરપુરા JIDC ફાયર સ્ટેશનમાંથી જે આપણે આજે બોટ ટેસ્ટિંગનું એક ભાગરૂપે અહીંયા કાર્યરત હાથ ધરેલ છે. કઈ પ્રકારની બોટ? આપણી પાસે હાલ 2 પ્રકારની બોટ આજે ઉપયોગમાં લેવામાં આવી છે ટેસ્ટિંગ માટે. એમાં રબરની બોટ છે અને એક ફાઇબરની બોટ છે. હા જી, આજરોજ અમે જે અમારા 3 શિફ્ટ છે જે 24 કલાક આપણે કાર્યરત છે, એમાં દરેક ફાયરમેન, સરસૈનિક અને સબ ઓફિસર જેઓને આપણે સાથે રાખીને જે બંને પ્રકારની બોટ છે એમાં કઈ રીતે કામગીરી કરવાની હોય છે, કઈ રીતે રેસ્ક્યુ કરવાનું હોય છે, એની સ્પીડથી લઈને એને ચાલુ વહેણમાં કે જે તળાવ જેવો વિસ્તાર હોય છે તો એવામાં કઈ રીતે આપણે રેસ્ક્યુ કરવાનું હોય છે, તો એની અમે દરેક આજે કામગીરી કરી છે. હા જી, એ ફ્લડ આવે છે તો એમાં કઈ રીતે જે પરિસ્થિતિ હોય છે એમાં કઈ રીતે રેસ્ક્યુ કરવાનું હોય છે, માણસો છે કે પછી જે કોઈ દવાખાના હોય છે, વધારે પાણી આવે છે તો એમાં બી આપણે કઈ રીતે કામગીરી કરી શકાય, તો એની અમે એક તાલીમ આજે કરી છે આયોજન. આજ વખતો વખત આપણે તાલીમનું આયોજન કરતા હોઈએ છીએ અને જે બોટ હોય છે પ્લસ જે OBM હોય છે એનું આપણે ફાયર સ્ટેશન પર પણ વખતો વખત એનું ચાલુ કરતા હોઈએ છીએ અને ટેસ્ટિંગ પણ કરતા હોઈએ છીએ. નહીં, આ વસ્તુ જે તાલીમ છે જે એનું ઇન્સ્પેક્શન કરવાનું હોય છે, જે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં દરેક ફાયર સ્ટેશનમાં આપણે એનો ટેસ્ટિંગ જે અઠવાડિયામાં કરતા હોઈએ છીએ અને બોટનું પણ આપણે વખતો વખત સુસાગર છે કે નજીકના જે બી ફાયર સ્ટેશનના જે તળાવો હોય છે ત્યાં લઈ જઈને એનું આપણે ટેસ્ટિંગ કર્મચારીઓ સાથે રાખીને કરતા હોઈએ છીએ. JIDC ફાયર સ્ટેશન સબ ઓફિસર દીપક રાઠવા.